માંગરોળના સીલમાંથી 334 પેટી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો છે. જૂનાગઢ એલસીબી પોલીસે ફરી સપાટો બોલાવ્યો છે. માંગરોળ પંથકમાં દારૂની હેરાફેરી કરતા અને મસમોટો રાખતા ઈસમો પર પોલીસે ત્રાટકીને 4 ઈસમની અટક કરી હતી. સીલ ગામની જીઆઈડીસી વિસ્તારમાં શ્રી ગણેશ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાંથી 334 પેટીનો મસમોટો દારૂનો જથ્થો ઝડપાયો હતો. ગોડાઉનમાંથી 334 પેટી દારૂ સાથે એક ક્રેટા કાર અને એક ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. કુલ રૂપિયા 48 લાખનો દારૂ અને મુદ્દામાલ અલગથી કબજે લેવામાં આવ્યો હતો. સીલના ગોડાઉનના માલિક સહિત 4ની પોલીસે ધરપકડ કરી હતી, જેમાં પકડાયેલા આરોપીઓમાં ગોડાઉન માલિક જયપાલસિંહ ચુડાસમા, દારૂનો જથ્થો મંગાવનાર હરેશ પંડિત, મજૂર પંકજ સેવરા અને મજૂર અતુલ ચુડાસમાના નામ સામે આવ્યા છે, જ્યારે હજુ 4 ઈસમોના નામ ખુલવા પામ્યા છે. જૂનાગઢ એલસીબીને મળેલ બાતમીના આધારે રેડ કરી હતી. માંગરોળ તાલુકાના સીલ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ગણેશ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પોલીસને મળી આવ્યો હતો. 2 દિવસમાં પહેલા માંગરોળ મકતુપુર પાસેથી 1 કરોડથી વધુના મુદ્દામાલ સહિત દારૂનો જથ્થો ઝડપાયો હતો. તો ફરી પોલીસે આજે વહેલી સવારે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.